નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। MS યુનિવર્સિટીમાં કોમર્સના 600 થી વધુ વિદ્યાર્થીને 0 માર્ક્સ અથવા ગેરહાજર દર્શાવાયા। વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવો થતા ડીને 3 દિવસમાં ઉકેલની ખાતરી આપી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 189 કરોડનું બજેટ, વિદ્યાર્થીઓ માટે માત્ર 6.43 કરોડ, લાઇબ્રેરી માટે 97 લાખ, વિદ્યાર્થી વિકાસ માટે 66 લાખની જોગવાઈ। 11 જિલ્લામાં એસટી બસમાં ધોરણ 10ના પેપર મોકલાયા। પ્રશ્નપત્રોની સુરક્ષા માટે ઝોનલ અધિકારી, પોલીસ પણ બસમાં બેસીને પેપર મૂકવા ગયા। ધોરણ 6 થી 8માં આગામી સત્રથી 10 દિવસ બેકલેસ અભ્યાસ। 10 દિવસમાં વ્યાવસાયિક હસ્તકલાથી લઈને કલા, ક્વિઝ, રમતગમતને સાંકળી લેવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં ગરમી 2 થી 3 ડિગ્રી વધશે। ગરમી 3 ડિગ્રી વધતા તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે માં અંબાના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો આવી દર્શન કરતા હોય છે। માં જગતજનની અંબાના મંદિરમાં પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો શુદ્ધ ઘીમાં બનેલો મોહનથાળ પ્રસાદને બંધ કરાતા સમગ્ર દેશ દુનિયામાં ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે 8 દિવસીય અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થતા ભક્તોએ સ્વૈચ્છિક રોજ 200 કિલો મોહનથાળ બનાવી નિઃશુલ્ક ભક્તોને આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ત્રીજા દિવસે પણ ભક્તો દ્વારા મોહનથાળ બનાવી અંબાજી મંદિરમાં નિઃશુલ્ક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો। ભક્તોએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને સત્તા અધિકારીઓ દ્વારા મોહનથાળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય ખોટો છે। માતાજીના મંદિરમાં ફરીથી મોહનથાળ પ્રસાદ શરૂ કરાય તેવી માંગ પણ કરી હતી। તો સાથે સાથે આ નિર્ણયો લેવાવાળાને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। અંબાજી મંદિરમાં મોહનથાળ બંધને લઈ 8 દિવસ હોવા છતાં હજી મોહનથાળ વિવાદનો અંત આવ્યો નથી। ત્યારે દરેક હિન્દુ સંગઠન સાથે ભક્તો મોહનથાળ બંધના વિરોધમાં નારાજગી દર્શાવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં 4 દિવસ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયાની બૂમ ઉઠી છે। ત્યારે અમરેલી જિલ્લામાં પાકને નુકસાની અંગે સર્વે માટે જુદી જુદી 32 ટીમની રચના કરવામાં આવી છે અને તેમને અલગ અલગ તાલુકામાં સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે। અમરેલી જિલ્લામાં તારીખ 4 થી 8 સુધી જુદા જુદા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે રવિ પાક તથા બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું। વિવિધ વિસ્તારમાંથી ખેડૂતો પોતાના માટે મોટું નુકસાન થયું હોવાનું જણાવી વળતર માટેની માંગ ઉઠાવાઈ હતી। તો રાજકીય આગેવાનોએ પણ ખેડૂતોને વળતર માટેની માંગ ઉઠાવી હતી, જેને પગલે હવે તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ માટે જુદી જુદી 32 ટીમો બનાવવામાં આવી છે, જે ગામવાઇઝ સર્વે કરી એક પત્રક તૈયાર કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે। સર્વેની ટીમને ખેડૂતના ખેતરનું જીઓ ટેગિંગ સાથેનો સંપૂર્ણ ફોટોગ્રાફ્સ મોબાઈલથી પાડી તાલુકા કક્ષાએ રજૂ કરશે। સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાં કામે લાગેલા કર્મચારીઓની રજા પણ મંજૂર કરવામાં નહીં આવે। બીજી તરફ વાત કરીએ તો દાનહના ખેડૂતો મોટે ભાગે ડાંગર, કઠોળ જેવા ચોમાસુ આધારિત પાકોની જ ખેતી કરતા હતા, પરંતુ હવે આ વિસ્તારના યુવા વર્ગ પણ ખેતીમાં આગળ આવી રહ્યું હોવાથી યુવા ખેડૂતો હવે ખેતી તરફ વળ્યા છે। દાદરા નગર હવેલીના સેલી વિસ્તારના ઈશ્વરભાઈએ નોકરીની રાહ જોવાને બદલે પોતાના વડીલો પાર્જિત જમીનમાં પરંપરાગત ખેતીને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી અને રોકડિયા પાક તરીકે તરબૂચનું વાવેતર કર્યું હતું। જો કે ટપક સિંચાઈ અને મલ્ચિંગ પદ્ધતિથી આ યુવકે તરબૂચનું વાવેતર કરતા આ વખતે મબલક ઉત્પાદન થયું છે અને ઓછી જમીનમાં પણ લાખો રૂપિયાની આવક થઈ છે। આથી આ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પણ આ યુવા ખેડૂત પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। દાદરા નગર હવેલીમાં યુવા ખેડૂતો આધુનિક પદ્ધતિથી ટપક સિંચાઈ અને મલ્ચિંગ જેવી પદ્ધતિથી ખેતીની શરૂઆત કરે છે। પરિણામે ઓછી જમીનમાં પણ મબલક ઉત્પાદન લઈ અને લાખોની આવક રડી રહ્યા છે। આથી પ્રદેશનો ખેતીવાડી વિભાગ પણ આવા ખેડૂતને પ્રોત્સાહન પૂરું પાડે છે।
નવસારી અને ડાંગ જિલ્લામાં હજુ તો માવઠું થયાને અઠવાડિયું થયું નથી, ત્યાં પુનઃ 13 અને 14 માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી થઈ છે. હાલમાં હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર નવસારી જિલ્લામાં 6 માર્ચને બુધવારે કમોસમી વરસાદ થયો હતો. ચીખલી, વાંસદામાં ઝાપટા પડ્યા તો નવસારી પંથકમાં છાંટણા થયા હતા. માત્ર એક જ દિવસમાં સાધારણ વરસાદ થતાં જિલ્લામાં કેરીના પાકને વધુ નુકસાની તો થઈ ન હતી. હજુ તો માવઠું થયાને અઠવાડિયું વીત્યું નથી, ત્યાં પુનઃ મોસમ વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ આગામી 13મી માર્ચે ડાંગ જિલ્લામાં તો 14મી માર્ચે તો ડાંગ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ કમોસમી વરસાદની આગાહીથી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ શકે છે, કારણ કે નવસારી જિલ્લામાં 33,000 હેક્ટર જમીનમાં કેરીનો પાક છે અને આ પાક હવે તૈયાર થવા જઈ રહ્યો છે. ત્યાં જ પુનઃ આગાહી થઈ છે. બીજી તરફ નજર કરીએ તો બિલીમોરા સ્ટેશનથી વલસાડ વાપી તરફ અપડાઉન કરતા મુસાફરોની ટ્રેનની માંગણીનો હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા તકલીફ વેઠવી પડી રહી છે. તેમજ બિલીમોરા અને એના આજુબાજુના ગામોથી નોકરી ધંધા અર્થે પોતાની આજીવિકા રોજગાર માટે અન્ય શહેરોમાં જઈ પોતાના પરિવારનું પોષણ કરે છે તેવા નોકરિયાત વર્ગને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા શહેરોમાં આવન જાવન માટે બિલીમોરા અને આસપાસના ગામોના અંદાજિત 10,000થી વધુ નોકરિયાતોને વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, બરોડા આવવા જવા માટે ટ્રેન એકમાત્ર વિકલ્પ છે. બિલીમોરા અને આજુબાજુના ગામોથી નોકરી ધંધા અર્થે વલસાડ, પારડી, ઉંદવાડા, વાપી, ભિલાડ, ઉમરગામ તરફ જતા લોકો છેલ્લા ઘણા વર્ષોથી નોકરી ધંધાના ટાઈમ સચવાય એ રીતે લોકલ મેમુ જેવી ટ્રેનની અલગ અલગ રીતે સ્ટેશનથી લઈ GM સુધી ફરિયાદ કરી છે. બીજી તરફ વાત કરીએ તો પરંપરાગત રોકાણનું એક માધ્યમ સોનું છે, પરંતુ સોનું ચોરી થઈ જવાના ડરની સાથે શુદ્ધતા અંગે ઘણીવાર લોકોને સવાલ ઊભા થતા હોય છે. સોનું સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા જામનગર વાસીઓમાં ઈ-ગોલ્ડ તરફ વળ્યા છે. ઈ-ગોલ્ડ એટલે ઇલેક્ટ્રોનિક સોનું જેનું ખરીદ વેચાણ ઓનલાઈન કરી નાણાં અથવા ભૌતિક સોનામાં પણ રૂપાંતર કરી શકાય છે. મોંઘવારીના સમયમાં વધુ વળતર મેળવવા અને તેમજ રાજકીય અસ્થિરતા વચ્ચે નાણાંના બચાવ માટે ઈ-ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હિતાવહ છે, તેમ જામનગરના રોકાણના તજજ્ઞ મિહિર જોશીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઈ-ગોલ્ડના 4 પ્રકાર છે, જેમાં ગોલ્ડ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. તેના ભાવ સોનાના 1 ગ્રામ મુજબ હોય છે. ETFની ખરીદી તમે ગમે ત્યારે કરી શકો છો અને વહેંચી શકો છો, જેના પર કોઈ ચાર્જ લાગતો નથી, પરંતુ તેના માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડ માટે જરૂરી નથી. જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. સોનાના ભાવમાં વધારો થાય તે મુજબ વળતર આપે છે. આ સાથે તેમાં વર્ષે 2.5% વ્યાજ મળે છે. બીજી તરફ વાત કરીએ તો કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલના પરિણામમાં છબરડાનો ઉકેલ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. FY/SY/TYના 600થી વધારે વિદ્યાર્થીઓના પરિણામમાં શૂન્ય અથવા ગેરહાજર દર્શાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવતા ડીને 3 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તો MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષાઓના પરિણામમાં ગંભીર છબરડાઓ થયા હતા, જેમાં FY BCom, SY BCom અને TY BComના 600થી વધારે વિદ્યાર્થીઓના પરિણામમાં શૂન્ય અથવા તો ગેરહાજર હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરી હતી. જોકે વિદ્યાર્થીઓની રજૂઆતો પછી પણ કોમર્સ ફેકલ્ટીના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી, જેના પગલે વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારે ફેકલ્ટી ડીનની ઓફિસની બહાર ધરના પ્રદર્શન કર્યું હતું. તેમજ HASG ગ્રુપના વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા રામધૂન કરીને ધરણા કરવામાં આવ્યા હતા. ગત 2 દિવસ અગાઉ વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે કેટલીક જગ્યા પર વરસાદ તો કેટલીક જગ્યા પર વરસાદી છાંટા પડ્યા હતા, જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. અને આગામી 13મીના રોજ સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે. જેમાં કેરીનો પાક લેતા ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે. તો આગામી 13મી માર્ચના રોજ ફરી સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 12મી માર્ચથી 15મી માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે સાથે કેટલીક જગ્યાએ હળવાથી અતિ હળવા વરસાદની શક્યતાઓ છે. તો આ દરમિયાન ભેજનું પ્રમાણ વધીને 44% થઈ જશે અને પવન 9 થી 11 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. માવઠાની આગાહી બાદ ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે.
બીજી તરફ નજર કરીએ તો પ્રોરેટા પદ્ધતિથી મેળવવામાં આવતા પાણીના કનેક્શનમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિવિધ ઝોનમાં અલગ અલગ પ્રકારના પુરાવા માંગવામાં આવે છે, ત્યારે નાગરિકોની વધુ સરળતા માટે ઓછા પુરાવા સાથે તમામ ઝોનમાં એક સમાન નીતિ બનાવવા માટે વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના ચેરમેન જતીન પટેલે તંત્રને નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે પ્રોરેટા ચાર્જિસથી પાણીના જોડાણ મેળવવા માટે ટેક્સ ભર્યાની પહોંચ તેમજ હયાત મીટરનું બિલ ભર્યાની પહોંચ તથા ચણતર માટે તેમજ પીઆરસી કનેક્શન મેળવવું હોય તો પ્લાન્ટની નકલ અથવા રજા ચિઠ્ઠીની નકલ આપવી પડે છે. જરૂરી ફોર્મ ભર્યા બાદ તેની સમીક્ષા કરીને આ કામગીરી કરવામાં આવે છે. જોકે પુરાવામાં કેટલાક ઝોનમાં જુદા જુદા પુરાવા પણ મંગાવવામાં આવે છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે પાણીનું કનેક્શન લેવાની પદ્ધતિ સાવ સરળ હોવી જોઈએ, તેને બદલે આ પદ્ધતિ ખૂબ જ વિચિત્ર બનાવવામાં આવી છે. ત્યારે એક સરખી નીતિ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ દ્વારા અગાઉ જ વિવિધ ઝોનમાં પાણીના જોડાણ માટે લેવામાં આવતી ફીની રકમ એક સરખી કરવામાં આવી છે, જેમાં કનેક્શનની સાઇઝ પ્રમાણે અલગ અલગ રકમ નક્કી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આગામી 13 અને 14 માર્ચના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લાની તમામ સંબંધિત કચેરીઓને આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના એપીએમસી અને ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જણસ શાકભાજી અને ફળફળાદીને ઢાંકીને રાખવું અને કમોસમી વરસાદથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર તારીખ 13/3/2023ના રોજ અત્રેના જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આંબાવાડીમાં કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે તેમજ છંટકાવ કરતા નહીં, તેમજ વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ નજર કરીએ તો વડોદરા સ્થિત મરાઠા પુત્ર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા પાછલા 23 વર્ષથી પરંપરાગત રીતે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી રાજે મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. તો છત્રપતિ શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાઈ, જેમાં કુલ 120થી વધુ મંડળોએ ભાગ લીધો હતો. 25થી વધુ વિવિધ થીમ સાથે વિભિન્ન ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમજ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને નાના બાળકો, યુવાનો અને યુવતીઓ જોડાઈ હતી. મરાઠા પુત્ર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની તિથિ મુજબની યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સાંસદ નવનિયુક્ત મેયર નિલેશ રાઠોડ, શહેર પ્રમુખ, પ્રદેશ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ શિવાજી મહારાજની આરતી ઉતારી હતી અને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિરાટ પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું. વડાલીમાં 500 વર્ષ જૂની પરંપરા મુજબ ફાગ મહોત્સવ ઉજવાયો. લોકોની સુખાકારી માટે વડાલી સગર સમાજ દ્વારા ઉજવાતો ફાગ મહોત્સવમાં દાંડિયાનો રંગ જામ્યો હતો. તેમજ હોળી બાદ સતત 4 દિવસ સમાજના લોકો ધંધા રોજગાર છોડી દાંડિયા રમી ફાગ દેવતાને પ્રાર્થના કરે છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આવનારું વર્ષ લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય પસાર થાય તે માટે વડાલી શહેરમાં વસવાટ કરતા સગર સમાજના લોકો દ્વારા 500 વર્ષથી ફાગ મહોત્સવ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ધૂળેટીના દિવસ બાદ ફાગ દેવતા એલાજી ભગવાનની સ્થાપના કરી 4 દિવસ નગારાના તાલે પુરુષો ધંધા રોજગાર છોડી દાંડિયા રમી લોકોની સુખાકારી માટે ફાગ દેવતાને પ્રાર્થના કરે છે. ફાગ મહોત્સવને 4 દિવસે લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા. વડાલી શહેરના ઈશ્વરિયા ચોકમાં ધૂળેટીના બીજા દિવસે ફાગ દેવતા ઇલાજી ભગવાનની સ્થાપના કરી નગારાના તાલે દાંડિયા પુરુષો દ્વારા રમવામાં આવે છે. આ 4 દિવસ ચાલતા મહોત્સવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ ધંધા રોજગાર બંધ રાખી દાંડિયા રમી લોકોની સુખાકારી માટે ફાગ દેવતાની અરજી કરે છે. આ ફાગ મહોત્સવની ઉજવણીને 500 વર્ષ વીતવા છતાં પણ આજના આધુનિક યુગના યુવાનો દ્વારા દાંડિયા ચાલુ રાખવામાં આવતા લોકો તેને જોવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં આવે છે. આ ફાગ મહોત્સવ પૂર્ણ થતાં 5 ગામ સગર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી દાંડિયાની રમઝટ બોલાવતા તેને જોવા માટે લોકો ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાગ મહોત્સવમાં ફક્ત પુરુષો દાંડિયા રાસ રમતા હોય છે અને મહિલાઓ ફાગ નિહાળતી હોય છે.
ફાગ મહોત્સવ નિમિત્તે સમાજના વડીલો, યુવાનો અને બાળકોએ મનમૂકી દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. લોકો સતત 5 દિવસ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આ હિન્દુ સંસ્કૃતિનો ફાગણ મહોત્સવ ઉજવવા માટે બધા હળી મળીને આ ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવ ઉજવવાથી સાથે સાથે સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ પ્રયત્ન આ સગર સમાજ કરે છે. આ 500 વર્ષ જૂની પરંપરા છે અને આ પરંપરા વર્ષો જૂની પરંપરાને સગર સમાજ જાળવી રાખે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.